નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોયા હતા. આજના વિડિયો લેક્ચરમાં આપણે બાકીના છે દાખલાઓ જોવાના છે. તો સૌપ્રથમ દાખલા નંબર જે બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ. દાખલા નંબર 11 કે ખેંચાયા વગર ના 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારની એક છેડે 14.5 kg દળને જડિત કરેલ છે. એટલે ખેંચાયા વગર જે મૂળ સ્થિતિમાં જે લંબાઈનો તાર છે એની લંબાઈ તમને આપેલી છે L બરાબર 1 મીટર અને એના છેડે શું કીધું 14 પેજી કેજી દળનું શું કીધું તો કે દળ કેટલું આપ્યું છે તમને 14.5 કેજી દળને જડિત કરેલ છે. જેને ઉધ્વ સમતલમાં વર્તુળાકાર ઘુમાવવામાં આવે તો કે આ રીતે એને ઘુમાવવામાં આવે છે ઉધ્વ સમતલમાં. તો આપણે જોયું શું છે કે અહીંથી આમ જે ઉધ્વ સમતલમાં ઘુમાવવામાં આવે તો વજન બળ ક્યાં લાગશે? નીચેની તરફ લાગશે. તો એની કોણીય ઝડપ તમને આપેલી છે. શું આપી જો કોણીય ઝડપ અહીં W બરાબર 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. હવે આપણે જાણીએ છીએ એક પરિભ્રમણ એટલે 2π જેટલું થાય. તો કોણીય ઝડપ કેટલી થાય તો કે 2 * 2π એકમ આવશે રેડિયન પર સેકન્ડ. એટલે શું થાય ઓમેગા બરાબર 4π રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે કોણીય ઝડપ કેટલી થશે મિત્રો તો કે 4π. કેટલી થશે 4π. હવે જડિત કરેલ વર્તુળ માર્ગ છે આખો એના નિમ્ન બિંદુએ હોય ત્યારે તારની લંબાઈમાં થતા વધારાની ગણતરી કરવાની છે. પહેલા પ્રથમ તો લાગતું બળ મેળવી આપણે. તો કે કુલ બળ જે પદાર્થ પર લાગે છે કુલ બળ મેળવવું હોય એક તો પહેલા આવશે વજન બળ. શું આવશે? વજન બળ. અને બીજું આવશે આભાસી બળ જે બાહ્યથી રીતે લાગતું હોય આભાસી બળ. હવે એ જો હજી આપણે આપેલું છે ક્ષેત્રફળ આપ્યું છે A બરાબર 0.0005 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આપણે લખી કે A બરાબર 0.065 ગુણ્યા 10 - 4 મીટર સ્ક્વેર. આજુ રકમ આપણું ડેટા કલેક્શન. હવે આપણે શું કીધું કુલ બળ. કુલ બળમાં પહેલા આવશે કુલ બળ F, વજન બળ આવશે mg. હવે અહીંયા ma થાય શું થાય આભાસી બળ ma પણ એની જગ્યાએ આપણે શું લખશું તો કે r ઓમેગા સ્ક્વેર. શું લખશું r ઓમેગા સ્ક્વેર. અને જો આ તારની લંબાઈ અને ત્રિજ્યા કેવો થશે સમાન. એટલે r બરાબર l l બરાબર 1 મીટર. તો r બરાબર કેટલા થશે 1 મીટર. કોમન શું નીકળશે પહેલા m કોમન નીકળશે કાઉન્સમાં શું છે g r ઓમેગા સ્ક્વેર. એટલે fm ના m ની કિંમત છે 14.5 કાઉન્સમાં g લેશું 9.8 પ્લસ 1 ગુણ્યા અહીંયા આવશે 4π અને એનો વર્ગ. આપણે કરીએ આમ સાચું વાપરી fm નામ રાખો 14.5 અને 9.8 પ્લસ 4 ગુણ્યા 3.14 ગુણ્યા 12.56 એટલે શું આવશે 157.75. એમાં પ્લસ આપણે લખ્યું 57.75 પ્લસ માં નાખી 9.8. સૌ પરિણામમાં આવશે 167.55 ગુણ્યા 14.5 અને આપણે કુલ બળ મળી ગયું 29.47 ન્યૂટન. આ કુલ બળ જે પદાર્થ ઉપર લાગે છે એની બળની આપણે વાત કરી. હવે આપણે શું મેળવવાનું છે કે તારના લંબાઈમાં થતા વધારાની ગણતરી કરવાની છે. તો પહેલા તો તાર આપેલો છે કયો તાર છે સ્ટીલનો તાર. સ્ટીલના તાર માટે m મોડ્યુલસનું મૂલ્ય થાય 2 * 10 ની 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. m મોડ્યુલસનું સૂત્ર મૂકી y બરાબર એટલે આપણે કે y બરાબર fl ના છેદમાં a ગુણ્યા ડેલ્ટા l. મેળવવાનું છે ડેલ્ટા l શું આવશે fl a ના ગુણ્યા y. ડેલ્ટા l કિંમત મૂકી બળ કેટલું છે 24.47
ગુણ્યા 1 બી આગળ જે આપણે લઈએ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને 0.065 ગુણ્યા કેટલી ઘાત 10 ની માઈનસ 4 ઘાત એક મોડ્યુલસ એટલે 2 ગુણ્યા 10 ની 11 કરીએ આપણે 24 ભાગ્યા 0.065 ભાગ્યા 2 ડેલ્ટા R બરાબર શું આવશે 68.2 ગુણ્યા અહીંયા 7 ઘાત ઉપર આવે તો માઈનસ એટલે કે ડેલ્ટા R 1 2 ને 3 ને 4 ઘાત આપણે નીકળી જશે 1.68 ગુણ્યા 10 ની માઈનસ કેટલી 1 2 3 ને 4 ઘાત કાઢવાની 3 ઘાત એકમ આવશે મીટર આ લંબાઈમાં તો વધારો ફરીથી મિત્રો એક વાર નકામા રીતે છે કે એક ખેંચાયા વગર તાર છે એ તારને ઉધ્વ સમતલમાં મૂકેલો છે એની નીચે આપણે જોઈ જાય દળ ઝટકાવવામાં આવે એટલે વજન બળ લાગે એની પણ લાગતું કુલ બળ થાય 29.47 ન્યૂટન અને એના આધારે બળના આધારે જે લંબાઈમાં કેટલો ફેરફાર થાય 1.868 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર જેટલો લંબાઈમાં વધારો થાય છે હવે આપણે આવી રીતે જોઈએ દાખલા નંબર 12 દાખલા નંબર 12 ની રકમ આ પ્રમાણે છે કે નીચે આપેલ માહિતી છે કે પાણીનો બલ્ક મોડ્યુલસની ગણતરી આપણે કરવાની છે માહિતી પર એકથી કરીને આપણને આપેલું છે પ્રારંભિક કદ ઈ 100 લિટર છે અને દબાણનો વધારો જે વધારાનું મૂલ્ય છે પેલા મૂળ દબાણ અને અંતિમ દબાણ એમાં જે ફેર પડે છે એનું મૂલ્ય તમને ડેલ્ટા આપેલું છે ડેલ્ટા P આપેલું દબાણનો વધારો કેટલો થાય 100 એટીએમ અને 1 એટીએમ ની કિંમત આપણને ખબર છે 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ અંતિમ કદ તમને આપ્યું છે 100.5 મીટર પ્રારંભિક કદ તમને આપ્યું છે 100 એટલે મેં આમના મેં કહ્યું 0.5 લિટરનો ડિફરન્ટ પડે છે તો ક્યારે આપ્યું છે અચળ તાપમાને હવે હવાના અને પાણીના બલ્ક મોડ્યુલસની સરખામણી કરવાની છે એટલે ગુણોત્તર લેવો પડશે તો સરખામણી થાય એના આધારે આપણે થોડી અમુક શરતો છે એની આપણે વાત કરીશું સૌપ્રથમ જે આપેલું છે ડેટા કલેક્શન કરીએ તમને પ્રારંભિક કદ આપેલું છે એને આપણે કહીએ V1 એ આપ્યું છે તમને 100 લિટર એટલે 1 લિટર બરાબર આપણે ખબર છે કેટલા થાય 10 ની માઈનસ 3 ઘાત મીટર ઘન આપી દીધું પછી તમને જે કંઈક આપ્યું છે અંતિમ કદ આપ્યું મિત્રો અંતિમ કદ આ રીતે આપ્યું છે અંતિમ કદ V2 બરાબર 100.5 લિટર એટલે થાય 100.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર હજી એક છે દબાણનો વધારો એટલે ડેલ્ટા P ની કિંમત આપણે ખાસ ધ્યાન આપજો મિત્રો દબાણમાં થતો વધારો દબાણનો વધારો એટલે વધારો દર્શાવ્યો વધારો શબ્દ ડેલ્ટા સૂચવે વધારો ફેરફાર સૂચવે છે એટલે ડેલ્ટા આવશે એ કેટલા આવશે તમને 100 એટીએમ એટલે 100 ગુણ્યા 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ હજી આગળ હવે આપણે શું કીધું ડેલ્ટા P એટલે હવા પર મેળવવાનું છે ડેલ્ટા V શું થાય તો કે V2 V1 દબાણમાં કદમાં થતો ફેરફાર V2 V1 એટલે શું આવશે તો કે 100.5 100 એટલે શું આવશે 0.5 ગુણ્યા એકમ આવશે ગુણ્યા 10 ની માઈનસ 3 100 અહીં આવશે 100 ગુણ્યા 10 ની માઈનસ 3 10 ની માઈનસ 3 કોમન કરી મીટર ઘન ડેલ્ટા V મળી ગયો હવે આપણે મેળવવાનું છે બલ્ક મોડ્યુલસ એટલે બલ્ક મોડ્યુલસનું એક સૂત્ર આવતું V બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા V ના છેદમાં V અહીંયા આપણે લેશું V1 માઈનસ નિશાની મેળવવાનું છે આપણે બલ્ક મોડ્યુલસ પણ કોનો બલ્ક મોડ્યુલસ ની વાત કરીએ તો કે B વોટર પાણી હવે પાણીના બલ્ક મોડ્યુલસ માટે આપણે માની લો કે એવું લઈએ સૂત્ર આ રીતે બનાવીએ કે B પાણી
તો છેદનો છેદ ક્યાં જશે ઇંચમાં એ ડેલ્ટા p વધારો થાય છે અને કદમાં શું થાય છે તો કદમાં પણ વધારો થાય છે એટલે ડેલ્ટા p ગુણ્યા v1 ના છેદમાં ડેલ્ટા b લખીએ આપણે ડેલ્ટા p ની કિંમત શું છે તો કે 100 ગુણ્યા 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત v1 ની કિંમત શું છે તો કે 100 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત છેદમાં ડેલ્ટા v ની કિંમત કેટલી છે ડેલ્ટા v ની કિંમત છે 0.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત 10 ની માઈનસ 3 ઘાત 10 ની માઈનસ 3 ઘાત કેન્સલ થઈ ગયું જે વધી રહ્યું આપણે સાદુરૂપ આપી ઉતા સાદુરૂપ 100 ગુણ્યા શું આવશે 1.013 ગુણ્યા 100 ગુણ્યા 0.5 બી પાણી શું આવશે ઘાત કેટલી આવશે 10 ની 5 છે ને પાણી બલ્ક મોડ્યુલસ આપણે આવી ગયો બલ્ક મોડ્યુલસ નું એકમ શું થશે તો આપણને ખબર હોય બલ્ક મોડ્યુલસ નું એકમ શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર હવે આ મૂલ્ય જે આપણે ગણતરી કરીએ આ બલ્ક મોડ્યુલસ નું મૂલ્ય આપણે હવે આપણે શું કીધું સિમ્પલી કે હવા અને પાણીના ગુણોત્તર હવાના બલ્ક મોડ્યુલસ અને પાણીના ગુણોત્તરની મને શું આપણે તુલના કરવાની છે એ તુલનામાં શું આપણે જોવા મળશે તો કે એક બાજુ આપણે રાખીએ b પાણી છેદમાં b હવા પાણી અને હવા હવાનો બલ્ક મોડ્યુલસની કિંમત યાદ રાખજો એ લખું છું b હવા 1 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ગીગાપાસ્કલ 1 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ગીગાપાસ્કલ હવે આપણે કિંમત મૂકવાની છે આમ તો કે કિંમત મૂકો પાણીની કેટલી મળે 20260 ગુણ્યા 10 ની 5 એ આવશે 1 ગુણ્યા 10 ની માઈનસ 4 ગીગા એટલે 10 ની 9 બી પાણી અને બી હવા કેટલા થાય તો કે આનો ઘાત ઉડાડ નાખો એટલે શું આવશે 20 60 હવે યાદ છે અને કેટલી વાત છે 10 ની 5 9 માં 4 10 ની 5 10 ની 5 10 ની 5 બે એટલે આવશે ભાગાકાર એટલે આને આપણે લખ્યું આ રીતે લખીએ કે બી પાણી છેદમાં બી હવા 1 2 3 ની 4 એટલે 10 ની 4 આવી જશે આપણો હવે આપણે શું કીધું મિત્રો જો આમાં ફરીથી આ ગુણોત્તર કેવો ખૂબ જ વધારે કહેવાય ગુણોત્તરનું મૂલ્ય કેવું મળ્યું વધારે શું કામ મળ્યું કે કારણ કે પાણી અને હવા પાણી છે બેમાં જો તમે હવા છે વધારે દમનીય થશે પાણી જ્યારે આટલું બધું દમનીય થશે નહીં કારણ કે હવામાં જે અણુઓ છે રચના છે આંતરિક આની જે આંતરક્રિયામાં રચના છે એ અણુની કેવી છે ખૂબ છૂટી જ્યારે પાણીમાં કેવા છે કણો નજીક છે તો આ સરળ શબ્દોની માહિતી છે ફરીથી કે પાણી છે પ્રવાહી છે અને વાયુ કેવું છે હવા વાયુ વધારે દમનીય છે જ્યારે પ્રવાહી વાયુ કરતા ઓછા દમનીય છે હવે આ જ રીતે આપણે જોઈએ દાખલા નંબર 13 દાખલા નંબર 13 ની રકમ છે બહુ અલગ છે અત્યાર સુધીના જે દાખલા જોઈને કદાચ ચિત્ર છે કે જે ઊંડાઈએ દબાણ 80 atm હોય ત્યાં પાણીની ઘનતા આપણે મેળવવાની છે સપાટી પર પાણીની ઘનતા તમને આપેલી છે અને આપણે ઊંડાઈએ છે એ મેળવવાની છે એટલે કે ρ આપેલી છે ρ' આપણે મેળવવાની છે દબનીયતા આપી છે હવે અહીં જો મિત્રો પહેલા જે આપેલી છે કિંમત એની વાત જાઓ સપાટી પર પાણીની સપાટી પર ઘનતા એને કહીએ ρ એ કેટલી આપી છે આપણને 1.03 સોરી 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન ઊંડાઈ રોટેશ મેળવવાની છે હવે આપણે સપાટી પર કદ લઈએ તો કદ v સપાટી પર કદ v
v અને ઊંડાઈ v ડેશ સપાટી પર કદ v લઈએ ઊંડાઈ v ડેશ લઈએ હવે આગળ દબાણ આપેલું છે તમને p બરાબર 80 atm તો 80 atm એટલે 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ હવે મિત્રો અહીં ધ્યાન આપો તમને કદ આપેલ છે કદનો ઉલ્લેખ થયેલો નથી પણ શું કામ એનું કારણ છે તમને જો કદમાં તો ઘટાડો થતો મેળવવો હોય કદમાં થતો ઘટાડો મેળવવો હોય અથવા કદમાં થતો ફેરફાર એટલે આપણને ખબર છે આમાં આવશે ડેલ્ટા v અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ થઈ છે કદમાં થતો ફેરફાર આપણને ખબર છે કદમાં થતો ઘનતા ફેરફાર એટલે કદમાં ફેરફાર થવાનો છે હવે ઈ ફેરફાર કયો થાય નીકળવાનો તો અહીં મને લઈએ આપણે કે ડેલ્ટા v ના છેદમાં v લઈએ v વડે ભાગી નાખી બધું એટલે v ડેશ ના છેદમાં v તો અહીં મૂલ્ય આવશે 1 આવશે આવશ્યક નહીં આવે હવે અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો આપણી પાસે આવ્યું છે આપણને ખબર છે કે ઘનતા ρ બરાબર સૂત્ર થાય m ના છેદમાં v થાય તો એવી જ રીતે આમ થાય કે ρ ડેશ બરાબર m ના છેદમાં v ડેશ થાય કદ દળ એક છે તો અહીંયા સૂત્ર બને v બરાબર m ના છેદમાં ρ અને એવી જ રીતે અહીંયા સૂત્ર બને v ડેશ બરાબર m ના છેદમાં ρ ડેશ બને તો અહીં જો આ સૂત્ર જે આપણે v વડે ભાગ્યા સૂત્રમાં મૂકો તો શું બનશે તો કે ડેલ્ટા v ના છેદમાં v m ના v ડેશ ની કિંમત શું મૂકશું આપણે m ના છેદમાં ρ ડેશ પછી શું છે v ની કિંમત શું મૂકશું m ના છેદમાં ρ -1 m નામ રાખી છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે કે ડેલ્ટા v બરાબર ના છેદમાં v m જતા રહેશે ρ ના છેદનો શું આવશે ρ ડેશ અહીં -1 પછી આપણે તમને મળી ગઈ કદ વિકૃતિ આ મને શું મળી ગઈ આપણે કદ વિકૃતિ મળી ગઈ હવે આપણે સૂત્ર છે એની વાત કરીએ સૂત્ર શું છે v બરાબર p ના છેદમાં ડેલ્ટા v ના છેદમાં v આવું સૂત્ર છે પરથી દબનીયતાનું સૂત્ર આપણે મૂકો હોય દબનીયતા k તો આપણે શું કરીએ તો આનથી ઊંધું કરીએ ડેલ્ટા v ના છેદમાં v અહીંયા શું આવશે p આવશે હવે ડેલ્ટા v ના છેદમાં v p હવે અહીં કદમાં થતો ફેરફાર હવે ઋણ નિશાની માની તો આપણે અવગણી દઈએ ઋણ નિશાની અવગણી દઈએ સૂત્ર શું આવશે k બરાબર 1 ના છેદમાં pm નામ લખાય ઋણ નિશાની નામ રાખી બહાર સોરી અવગણની બહાર રાખી અહીં ડેલ્ટા v ના છેદમાં v એટલે શું મૂકશું આપણે ρ ના છેદમાં ρ ડેશ -1 મૂકશું આપણે કિંમત ડેલ્ટા v ના છેદમાં v મૂકી kp બરાબર અહીં ઋણ નિશાની એમ નામ રાખો અહીં શું આવશે ρ ના છેદમાં ρ ડેશ -1 આમ થશે ઋણ નિશાનીની અંદર ગુણો kp બરાબર અહીંયા શું આવશે ρ ના છેદમાં ρ ડેશ +1 થશે થાય કે ન થાય તો તમે ρ ના છેદમાં આ માઈનસ છે ને આપ્યા લઈને આ પ્લસ છે નામ જાવ તો શું આવશે અહીંયા ρ ના છેદમાં ρ ડેશ બરાબર 1 kp થાય મિત્રો 1 kp હવે આમાંથી આપણે કોને કરતા બનાવવાનું છે આપણે જે મેળવવાના છે એને મેળવવાની શું કિંમત છે તો કે ρ ડેશ મેળવવાની છે તો ρ ડેશ ને કરતા બનાવો તો ρ ના છેદમાં શું આવશે 1 kp બસ આ જ આપણે મેળવવાનું છે આ જે સૂત્ર છે આ સૂત્રમાં જે કિંમત છે તો કે ઘનતા તો કે આપણે આપેલી છે ઘનતા આજે અહીં પાછો દબનીયતા આપણે આપેલી છે તો અહીં દબનીયતા આપેલી છે 45.8 ગુણ્યા 10 ની -11 હજી એક જુઓ દબાણ પણ તમને આપેલું છે 80 atm બસ આપણે શું મેળવવાની ρ ઘનતા મેળવવાની કીધી તો ρ ઘનતા મેળવવાનું સૂત્રના કરતા છે એમાં ખાલી કિંમત મૂકવાની છે ρ આપેલી છે આપણને 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં 1 m નામ રાખો k ની કિંમત તમને આપેલ છે 45.8 ગુણ્યા 10 ની કેટલી ઘાત કીધી છે આપણને -11 હજી કઈક p ની કિંમત કેટલી છે 80 atm 80 ગુણ્યા 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત આનું સાદું રૂપ આપી દીધું મિત્રો સાદું રૂપમાં શું આવશે તો કે પહેલા આનો જે થતું હોય એનું પહેલા કરશું નીચે અંશનું
પછી છેદ નું પેલા કરશું પછી અંશ લઈશું આપણે એની સાથે એને અંશને આપણે એમ નામ લખીએ 1 માઈનસ m અહીંયા પેલા કરીએ 45.8 ગુણ્યા 80 ગુણ્યા 1.013 એટલે શું આવશે 37 11.63 એની ગુણ્યા શું આવશે 10 ની કેટલી ઘાત આવશે 6 એટલે વચ્ચે આવી રીતે શું આવશે rho dash બરાબર 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત 1 માઈનસ 0.0037 11 અને આપણે 1 માંથી બાદ કરીએ 0.0037 11 એટલે શું આવશે rho dash બરાબર 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત એના છેદમાં 0.99 6 હવે ભાગાકાર કરીએ 1.03 ભાગ્યા 0.99 6 શું આવશે rho dash બરાબર 1.034 ગુણ્યા 10 ની 3 ઘાત એકમ આવશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થાય એકમો થશે 1.034 ગુણ્યા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન ફરીથી મિત્રો કાંઈ દાખલાઓ બધો ત્રણથી જસ્ટ વિચારસરણી માંગી જાય એવો દાખલો છે કે તમને બે એક સપાટી પર અને ઊંડાઈએ વાત કરેલ છે એક ઘનતા તમને આપેલી છે બીજી ઘનતા તમારે મેળવવાની છે સ્વાભાવિક છે કદમાં થતો ફેરફાર આ એક લોજિકલી વસ્તુ છે આ તમને રકમમાં આપેલ નથી પણ તમારે લોજિકલી રીતે વિચારવું પડશે કે કદમાં થતો ફેરફાર ડેલ્ટા v બરાબર અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ એની આપણે ત્રુટી મેળવી આ મેળવ્યું આપણે વિકૃતિ અને ટૂંકમાં શું કહેવાય કદ વિકૃતિ અને ઈ કદ વિકૃતિને આપણે સૂત્રમાં ખબર પડવાની છે કદ વિકૃતિ દબાણના છેદમાં કદ વિકૃતિ એટલે આપણે ખબર છે કે શું આવશે બલ્ક મોડ્યુલસના બેઝને શું કહેવાય દબનીયતા આપણને કિંમત આપેલી છે એના આધારે આપણે સૂત્રની જે કઈ આપણે આગળ જે પેલા કદ વિકૃતિમાં જે સૂત્ર લેવા ρ ના છેદમાં ρ ડેશ -1 એનો ઉલ્લેખ કરીને આપણે ઊંડાઈએ જે ઘનતા રહેલી છે ઊંડાઈ ઘનતા માટેનું જે આપણે સૂત્ર અહીંયા મેળવ્યું એ સૂત્રમાં પછી કિંમત મૂકીને આપણે ઊંડાઈએ જે પાણીની ઊંડાઈએ જે ઘનતા મેળવવાની છે આપણે ઘનતા પ્રાપ્ત કરી હવે આવી જ રીતે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા નંબર 14 ની આપણે 15 ની વાત કરીએ સ્વાધ્યાયના જે છેલ્લા દાખલાઓ છે 14 15 અને 16 એ એક જ રીતના છે બલ્ક મોડ્યુલસના સૂત્રના આધારે તમને સાથે સાથે આપણે લઈ લઈશું હવે આ રીતે રકમ છે કે 10 એટમ જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ કાચના સોસ પર કાચનો એક સ્લેબ છે એ સ્લેબને આંશિક ફેરફારની ગણતરી કરવી પડે કોના કદના આંશિક ફેરફારનો હવે પહેલા મિત્રો આપણે કદના આંશિક ફેરફારની જે ગણતરી છે પેલા હું આપ્યું છે હાઇડ્રોલિક દબાણ એટલે P આપ્યું છે આપણને 10 atm એટલે થશે એ 10 1 atm ની કિંમત ખબર છે આપણે 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ આ દબાણ કયું હવે બલ્ક મોડ્યુલસનું સૂત્ર આવું કંઈક છે ખાસ અહીં ધ્યાન આપજો કે B બરાબર P ના છેદમાં ડેલ્ટા V ના છેદમાં V આપણે મેળવવાની કિંમત કોની છે તો બલ્ક મોડ્યુલસ ધન છે કે આ સ્વાભાવિક છે ઋણ હશે યાદ રાખજો ખાસ કે બલ્ક મોડ્યુલસ ધન ક્યારે હોય કે જ્યારે કદમાં થતા ફેરફારમાં આપણે સૂત્રમાં ઋણ લઈ પાએ ઋણ હશે તે એટલે આ કેવો મળે ધન મળે તો એક કિંમત આપણે મેળવવાની છે ડેલ્ટા V ના છેદમાં V કદમાં થતો આંશિક ફેરફાર બરાબર P ના છેદમાં શું આવશે V એટલે કદમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા V ના છેદમાં V બરાબર P ની કિંમત કેટલી છે 10 ગુણ્યા 1.013 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 5 ઘાત પાસ્કલ છેદમાં કોની વાત કરવાની છે બલ્ક મોડ્યુલસ ક્લાસના માટે બલ્ક મોડ્યુલસ છે 37 ગુણ્યા G એટલે શું થાય ગીગા 10 ની 9 ઘાત પાસ્કલ એટલે ડેલ્ટા V જો પાસ્કલ કેન્સલ થશે એટલે આપણને ખબર છે વિકૃતિનો કોઈ દિવસ એકમ હોતો નથી એટલે શું આવશે 10 ગુણ્યા 1.013 ભાગ્યા 37 એટલે શું આવશે 0.27 3 ગુણ્યા એ જો 9 5 માંથી 9 જાય શું આવશે -4 ઘાત હજી એક ઘાત આપણે આમ જવા દઈએ તો શું આવશે તો કે ડેલ્ટા V ના છેદમાં V એટલે 2.7 અથવા 2.73 ગુણ્યા કેટલી ઘાત આવશે તો કે એક ઘાત આપણે હજી ઉમેરીએ એટલે ઘાતમાં શું થશે
તો કે વધારો થશે એટલે ઘાતમાં શું આવશે 10 ની -5 ઘાત વિકૃતિને એકમ હોતો નથી આંશિક ઘટાડો ફેરફાર એટલે વિકૃતિ થઈ કદને વિકૃતિની એકમ હોતો નથી બલ્ક મોડ્યુલસ ફક્ત ને ફક્ત આપણે સૂત્ર મૂકેલું છે દાખલા નંબર 15 ની વાત કરીએ 15 માં દાખલા લખવામાં આવે છે કે 10 સેન્ટીમીટર લંબાઈના સમઘનની કિનારીવાળા તાંબાના નક્કર સમઘન માટે તમને 7 × 10 ની સહઘાત જેટલા પાસ્કલ હાઇડ્રોલિક દબાણ આપેલું છે એટલે ફરીથી તરત છે કિંમત આપી લંબાઈ આપી છે L બરાબર 10 સેન્ટીમીટર દબાણ આપ્યું છે 7 × 10 ની સહઘાત પાસ્કલ કદના સંકોચનની ગણતરી આમાં તે ડેલ્ટા V ના છેદમાં 20 મેળવવાનું છે તાંબા માટે બલ્ક મોડ્યુલસની કિંમત તમને આપેલી છે 140 ગીગા પાસ્કલ હવે ફરીથી અહીંયા ખાસ ધ્યાન આપજો તમને આપેલો છે નક્કર સમઘન એટલે મિત્રો કદમાં સંકોચન થાય આપણે એટલે સંકોચન થાય એટલે ડેલ્ટા V મેળવવાનું છે નહીં કે ડેલ્ટા V ના છેદમાં V ખાસ ધ્યાન આપજો કદમાં સંકોચન એટલે કે ફેરફાર સંકોચન એટલે ઘટાડો થતો હોય તો ઘટાડો નું દર્શાવે ફેરફાર એટલે તમારે ડેલ્ટા V ની ગણતરી કરવાની છે અને V ની કિંમત આપણે કોને આપણે સમઘન હોવાથી V ની કિંમત થાય L ઘન સમઘનનું કદ સમઘનનું કદ V બરાબર શું થાય L ઘન એટલે શું થશે તો કે 10 સેન્ટીમીટર છે 10 સેન્ટીમીટર નું શું થશે તો કે ઘન 10 સેન્ટીમીટર નો ઘન બીજું હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ બલ્ક મોડ્યુલસ V બરાબર P ના છેદમાં ડેલ્ટા V ના છેદમાં V છેદનો છેદ અંશમાં આવ્યો જાય એટલે V બરાબર PV ના છેદમાં ડેલ્ટા V ડેલ્ટા V ની આપણે કિંમત મેળવવાની છે ડેલ્ટા V ને આપણે સૂત્રનો કરતા બનાવશું ડેલ્ટા V ને કરતા બનાવશું સૂત્રનો ડેલ્ટા V બરાબર શું આવશે PV ના છેદમાં V જે કિંમત છે એ મૂકી દઈએ દબાણ કેટલું છે 7 × 10 ની 6 ઘાત કદ કેટલું છે 10 સેન્ટીમીટર એટલે તો 10 × 10 × 10 1000 થશે એનો પાસે સેન્ટીમીટર નો ઘન એટલે 10 ની -6 ઘાત કેટલી થશે 10 ની -6 ઘાત બલ્ક મોડ્યુલસ કયો આપો 140 × 10 ની 9 ઘાત કરીએ આપણે અહીંયા 140 ડેલ્ટા V બરાબર 50 6 અંશ જતા રહ્યા શું આવશે 10 ની માઈનસ કેટલી આવશે 9 એટલે શું આવશે ડેલ્ટા V એકમ શું આવશે ઘન શું આવશે મીટર ઘન હજી આપણે મેળવવું હોય તો મેળવી શકીએ 10 ની -60 માં કરો તમે ઘાત આમાંની ઘાત ઓછી કરો તો પણ શું થાય તો એક ઘાત કાઢ નાખો એટલે ઘાત કાઢ નાખો એટલે કેટલું આવશે 8 હજી 2 પોઈન્ટ કાઢો એટલે શું આવશે 6 હજી કાઢો દૂર ઘાત કરી શકે તમારે સીધી રીતે કરવી એટલે આ પણ જવાબ આલે અને જ્યાં તમે ઘાતમાં ઘટાડો કરો તો પણ જવાબ સાચો ગણાય છે દાખલા નંબર 16 કે 1 લિટર પાણીનું કદ 0.10% સંકોચન કરવામાં તેના પરના દબાણમાં કેટલો ફેરફાર કરો આમાં દબાણનું મૂલ્ય મેળવો તમને એમ પૂછો પાણીનું સંકોચન આપેલું છે ટકામાં એટલે સ્વાભાવિક છે વિકૃતિ હોય ડેલ્ટા V ના છેદમાં V 0.10% ટકા કાઢવો હોય તો આપણે કરવું પડશે 0.10 ના છેદમાં શું કરવું પડશે 100 એટલે શું થશે તો કે 0.10 * 100 0.001 આ તમને મળી ગયું ડેલ્ટા V ના છેદમાં V ની કિંમત મળી ગઈ હવે આપણે શું મેળવવું કીધું દબાણ મેળવવાનું કીધું મિત્રો તો દબાણ માટે શું કરશું આપણે બલ્ક મોડ્યુલસ નું સૂત્ર વાપરશું D બરાબર ડેલ્ટા V ના છેદમાં V P ને કરતા બનાવો તો શું થાય D બરાબર ડેલ્ટા V ના છેદમાં V એમ નામ રાખો બીજું શું કીધું આપણને તો કે બલ્ક મોડ્યુલસ કેટલો આપ્યો 2.2 × 10 ની કેટલી ઘાત આપ્યો 9 ઘાત અને આ કેટલો નામ છે 0.01 કરી નાખો 2.2 × 0.1 શું આવશે P બરાબર 0.0022 × 10 ની 9 ઘાત એકમ આવશે પાસ્કલ
પછી આમાં તમે ઘાત ઘટાડી તો 1 2 ને 3 એટલે શું થાય 2.2 10 ની 6 ઘાત પાસ્કલ શું થાય 2.2 10 ની 6 ઘાત પાસ્કલ ફરીથી પેલા મિત્રો અહીં ધ્યાન આપજો દાખલા સાવ એક જ સૂત્ર પરથી છે મેં તમને અગાઉના લેક્ચરોમાં કીધેલું છે કે આ ચેપ્ટરના દાખલા શીખવા હોય તો સૂત્રો ફરજિયાત પાકા કરવા પડશે અને સૂત્રો એવા કે અઘરા નથી ત્રણે ત્રણ દાખલા એક જ સૂત્ર પરથી પણ કોન્સેપ્ટ અલગ અલગ છે આમાં આપણે કીધું કે કદ વિકૃતિ મેળવો આ દાખલામાં તમને કોઈ સ્પેસિફિક પદાર્થ આપી દીધો છે એનું કદ આપી દીધું એને લક્ષણ આપણે સંકોચન મેળવવાનું છે એટલે ડેલ્ટા બી અને અહીંયા તમને પૂછે કે ભાઈ સંકોચન આપી દીધું છે એ વિકૃતિના પ્રમાણમાં ટકા પામેલી આખું વિકૃતિ આપી કહેવાય એ વિકૃતિ અને તમને વર્ગ મળી જશે કિંમત આપી તો તમારે મેળવવાનું છે તો કે એની પર લાગતું દબાણની વાત કરવાની હતી તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે આવતા વિડિયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું જય હિન્દ જય ભારત ધન્યવાદ